સુરતમાં ગેરકાયદે ઝીંગા તળાવ ઊભું કરાયું હોવાની ફરિયાદ ઉઠી છે। જિલ્લાના ઓલપાડ, મજૂરા સહિત 84 તાલુકામાં 18,000 વીઘા સરકારી જમીનમાં ગેરકાયદે ઝીંગા તળાવ ઊભા કરી દબાણ કરાયું હોવાની કલેક્ટર કચેરીએ ફરિયાદ થઈ। ફરિયાદ કરવા છતાં હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી નથી કરાઈ। રાજકીય આગેવાનની સાંઠગાંઠ અને હપ્તાખોરી કરી ગેરકાયદે દબાણ ઊભા કરવામાં આવ્યા હોવાના કોંગ્રેસ અને ખેડૂત અગ્રણી દર્શન નાયકે આક્ષેપ કર્યા। દર્શન નાયકે કહ્યું છે કે સરકારી જમીન પરના દબાણો દૂર કરવાનો સરકારનો પરિપત્ર હોવા છતાં સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર આંખ આડા કાન કરે છે, જેની સામે અમારી લડાઈ આગળ પણ ચાલુ રહેવાની છે। કલેક્ટરશ્રીએ આ ડીએલઆર મારફત જે માપણી કરાવી હતી એ અંતર્ગત લગભગ 18,000 વીઘા જેટલી સરકારી જગ્યાઓ પર આ ઝીંગાના માફિયાઓ, જમીનના માફિયાઓ રાજકીય આગેવાનોની છત્રછાયામાં અને એના હપ્તાખોરીના કારણે એ સમગ્ર વહીવટીતંત્રની સાથે મેળાપીપણામાં આ સરકારી જમીનો પર કબજો જમાવ્યો। અમો દ્વારા હાલમાં પણ કલેક્ટરશ્રીને રજૂઆત કરીને પુરાવા સાથે અમે રજૂઆત કરી છે કે આ સરકાર અને લોકોના હિતમાં જાહેર હિતનું કામ છે, પરંતુ એના પ્રત્યે પણ આંખ આડા કાન કરવાનો તંત્ર કરે છે। આ દુઃખદ બાબત છે।